હેલો ફ્રેન્ડ્સ, તો હું છું તમારી ટેલી મિત્ર હિમા. આજે આપણે એક નવો ટૉપિક લઈને આવ્યા છે, ચેક પ્રિન્ટિંગ. તો ટેલીમાંથી આપણે ચેક પ્રિન્ટિંગ કરી શકીએ છીએ. જે આપણે રિસિપ્ટની એન્ટ્રી કે પેમેન્ટની એન્ટ્રી પરથી ચેક પ્રિન્ટિંગ કરવું હોય તો થઈ શકે છે. તો જોઈએ આપણે ટેલીમાં કેવી રીતે ઇનેબલ થાય છે. હેલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે ફર્સ્ટ ઓપ્શન જે છે આપણે ટેલીમાં એને ઓન કરીએ. જે પહેલું છે આપણે લેજર, જે બેંકની લેજર છે એમાં આપણે ચેક પ્રિન્ટિંગ ઇનેબલ કરીશું. સિમ્પલ આપણે બેંક લેજરમાં જઈશું. બેંક લેજરમાં તમને અહીંયા એક ઓપ્શન છે બેંક કન્ફિગરેશનનો. એમાં આપણને સેકન્ડ ઓપ્શન મળે છે ચેક ઇનેબલ ચેક પ્રિન્ટિંગ. ત્યારબાદ અત્યારે ઓલરેડી મેં ઓન કર્યું છે. હવે એમાં ચેક પ્રિન્ટિંગના કન્ફિગરેશનમાં અહીંયા આપણી પાસે ડિફરન્ટ ચેકના ફોર્મેટ છે. તમારી જે બેંકમાં જે ફોર્મેટ ચાલતું હોય એ બધી જ ફોર્મેટ અહીંયા અવેલેબલ છે. તમે એનાથી સિલેક્ટ કરીને એને સેવ રાખી શકો છો. તો આ રીતે આપણે ચેક પ્રિન્ટિંગ સેવ કરેલું છે. ત્યારબાદ હવે આપણે સિમ્પલ એન્ટ્રીમાં જઈએ. આજે એક નોર્મલ અત્યારે એક પેમેન્ટની એન્ટ્રી છે. એન્ટ્રી આપણે 5000 રૂપીસની જે એન્ટ્રી કરી છે એનું આપણે ચેક પ્રિન્ટિંગ કરીશું. તો એન્ટ્રી સેવ કરીશું. સેવ કર્યા બાદ આપણે અહીંયા આ સિમ્પલ જે રિસિપ્ટ પેમેન્ટનું પ્રિન્ટિંગ છે અને એનાથી એસ્કેપ આપીશું એક. તો આ સેકન્ડ પ્રિન્ટિંગ જે ઓપન થયું એ આપણને ચેક પ્રિન્ટિંગ મળે છે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા અકાઉન્ટ પે બી આવી ગયું છે, આપણી કંપની નેમ પણ આવી ગયું છે, ફિગર અમાઉન્ટ ઇન વર્ડ્સ અને અમાઉન્ટ્સ બંને પણ આવી ગઈ છે. તો આ સિમ્પલ એક મેથડ છે. તમે ઇઝીલી આ રીતે ચેક પ્રિન્ટિંગ અહીંયાથી કરી શકો છો. મોટી માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો. અમારી ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.